કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબનું એક નિવેદન હાલ વાયરલ છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે સારું છે કે હું બ્રાહ્મણ છું અને ભગવાને અમને અનામત નથી આપી, જાતિ અને ધર્મના નામે કોઈને પણ આરક્ષણ ના મળવું જોઈએ। પહેલી વસ્તુ તો આરક્ષણ ભગવાને આપ્યું નથી, આપણા સંવિધાને આપ્યું છે। ભગવાને જે એટલે કે આપણા શાસ્ત્રોમાં જે આરક્ષણ છે 100% એ નીતિન ગડકરી સાહેબ જે સમાજમાંથી આવે છે એમને જ મળે છે અને હાલ પણ એ જ સમાજનો 100% દબદબો આરક્ષણ ઉપર છે। એ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી હજી સુધી કોઈને મળી નથી। હવે વાત કરીએ જાતિ અને ધર્મના નામે આરક્ષણ મળવું જોઈએ કે નહીં, તો પહેલી વસ્તુ આરક્ષણ એ કોઈ ગરીબી નિર્મૂલન કાર્યક્રમ નથી કે ગરીબો માટે આપવામાં આવે। ગરીબો માટે સુદામા કોટા અને ઈડબ્લ્યુએસ છે જ। આ જે આરક્ષણ આપવામાં આવ્યું છે એ જાતિગત ભેદભાવ અને સામાજિક રીતે પછાત જે લોકો છે એમને સમાજમાં પ્રતિનિધિત્વ મળી રહે એ માટે આપવામાં આવ્યું છે। અને ભારતમાં જે અન્યાય, અત્યાચાર, ભેદભાવ અને શોષણ થાય છે એ જાતિ જોઈને થાય છે, આર્થિક પરિસ્થિતિ, પદ અને પ્રતિષ્ઠા જોઈને નથી થતા। આના કેટલાક ઉદાહરણ જો હું તમને કહું તો રાજસ્થાનમાં ઇન્દ્ર મેઘવાડ નામના બાળકને એટલો બધો માર મારવામાં આવ્યો હતો એના શિક્ષક દ્વારા કે બાળક બિચારો મૃત્યુ પામ્યો। એનો વાક ફક્ત એટલો જ હતો કે એને માટલામાંથી પાણી પીધું હતું। આ જે અત્યાચાર એના ઉપર થયો એની જાતિ જોઈને થયો હતો, આર્થિક પરિસ્થિતિ જોઈને નહીં। અખિલેશ યાદવ જે યુપીના એક સમયના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, એમણે જ્યારે પોતાનો સરકારી બંગલો ખાલી કર્યો ત્યારે એને ગંગાજળથી સાફ કરવામાં આવ્યો। જે ખુરશી ઉપર બેસતા હતા એને પણ ગૌમૂત્ર છિડકીને એને શુદ્ધ કરવામાં આવી। આ ભેદભાવ જે છે એ અખિલેશ યાદવની પદ, પ્રતિષ્ઠા કે આર્થિક પરિસ્થિતિ જોઈને નહીં પણ એમની જાતિ જોઈને કરવામાં આવી હતી। આપણા એક સમયના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો। આ ભેદભાવ એમની જાતિ જોઈને કરવામાં આવ્યો હતો। પોતે રાષ્ટ્રપતિના પદ ઉપર હતા, એ પદ, એ પ્રતિષ્ઠાનું પણ માન જાળવવામાં આવ્યું નહોતું। આવો ભેદભાવ કરવામાં આવે છે જાતિ જોઈને। એ સિવાય દેવિકા પટેલ નામની એક કથાવાચકને કથા રોકવા માટે અન્ય કથાવાચકોએ વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે દેવિકા પટેલને જો કથા વાંચવી હોય તો કોઈ બ્રાહ્મણ યુવક સાથે લગ્ન કરી લે, કારણ કે પટેલો જે છે શાસ્ત્રો અનુસાર શુદ્રમાં આવે ને શુદ્ર કથા વાંચન કરી શકે નહીં। આ પ્રકારનું જે નિવેદન આપવામાં આવ્યું હતું દેવિકા પટેલ માટે એ આર્થિક પરિસ્થિતિ કે પદ પ્રતિષ્ઠા જોઈને નહીં, જાતિ જોઈને કરવામાં આવ્યું હતું। અને હાલનો તાજો જ દાખલો છે ઇટાવામાં બે યાદવ કથાવાચકો ઉપર હુમલો કરવામાં આવ્યો, એનું માથું મુંડાવી નાખવામાં આવ્યું, એના ઉપર એક બ્રાહ્મણ સ્ત્રીનો પેશાબ છીડકવામાં આવ્યો। આટલા બધા ધૃણિત કરવામાં આવ્યા, અપમાનિત કરવામાં આવ્યા। શું આ કામ એમની આર્થિક પરિસ્થિતિ જોઈને થયું હતું કે એમની જાતિ જોઈને થયું હતું? અને વારે તે વારે ગુજરાતમાં અને આખા ભારતમાં જે દલિતોના વરઘોડા રોકવામાં આવે છે, ફક્ત મૂછ રાખવા જેવી સામાન્ય બાબત ઉપર એમને મારવામાં આવે છે, આ તમામ જે ઘટનાઓ બને છે એ જાતિ જોઈને બને છે। આર્થિક પરિસ્થિતિ, એમની પદ પ્રતિષ્ઠા જોઈને નથી બનતી, એટલા માટે આરક્ષણ પણ જાતિ જોઈને મળે છે, એમની આર્થિક પરિસ્થિતિ જોઈને મળતું નથી। જ્યારે આ તમામ પ્રકારના શોષણ, અન્યાય, ભેદભાવ જાતિ આધારિત થતા બંધ થઈ જશે ત્યારે આરક્ષણ પણ જાતિ આધારિત નહીં આપવું પડે। અને હાલમાં જેટલા પણ આરક્ષણ વિરોધીઓ આરક્ષણના વિરોધમાં આવા ઉટપટાંગ નિવેદનો આપે છે એમને એટલું જ કહેવાનું કે આટલી જ મહેનત જો તમે જાતિગત ભેદભાવ દૂર કરવામાં કરી હોત તો આરક્ષણનું આજે અસ્તિત્વ જ ના હોત, પણ તમારે પણ એ જાતિગત લાભો તો મેળવવા જ છે અને એમ છતાં આરક્ષણનો વિરોધ પણ કરવો છે। સૌથી મોટું ઉદાહરણ હું અહીંયા આપું કે જો એક ગરીબ દલિત વ્યક્તિ પોતાની મહેનતથી, પોતાના નોલેજના બળે ભણી ગણીને કલેક્ટર બની જાય, નેતા બની જાય, રાષ્ટ્રપતિ પણ બની જાય ને તો પણ એના પીઠ પાછળ એને દલિત કહીને ધૂતકારવામાં આવે છે, જાતિ સૂચક શબ્દો બોલીને એનું અપમાન કરવામાં આવે છે। અને જ્યારે સામે પક્ષે કોઈ બ્રાહ્મણ કે કોઈ અન્ય સવર્ણ સાવ ગરીબ અવસ્થામાં છે, ચિથરે હાલ છે, એમ છતાં પણ લોકો એના પગે પડશે, ભૂદેવ કહીને એને સન્માન આપશે। આ સન્માન અને પેલું અપમાન, આ બંને વચ્ચે જે ગેપ છે ને એ ગેપ ભરવા માટે આ આરક્ષણ આપવામાં આવ્યું છે અને જાતિગત આપવામાં આવ્યું છે, આર્થિક પરિસ્થિતિ માટે નહીં। એમ છતાં આર્થિક પરિસ્થિતિ માટે સુદામા કોટા પણ છે, ઈડબ્લ્યુએસ પણ આવી ગયું છે। એ સિવાય પણ ગરીબી નિર્મૂલનના ઘણા કાર્યક્રમો આપણી સરકારો હંમેશાથી ચલાવતી જ આવી છે, તો શા માટે આર્થિક પરિસ્થિતિને આગળ ધરીને આરક્ષણનો આટલો બધો વિરોધ કરવામાં આવે છે એ મને સમજાતું નથી।